ધન, જોબન ને ઠાકરી, તે ઉપર અવિવેક, એ ચારે ભેગા થયા, અનર્થ કરે અનેક. અશ્વિન મહેતાની પોઝિટિવ વિચાર શ્રેણીના થોડા શબ્દોના આ સુવિચારના જીવનનું ખૂબ મોટું સત્ય છુપાયેલું છે. ઘણી વખત માણસ પાસે શક્તિ, સંપત્તિ અને યુવાની હોવા છતાં પણ તે સાચા માર્ગથી ભટકી જાય છે. કેમ આવું થાય છે? એ જ વાત આ સુવિચાર સમજાવે છે. આ સુવિચારમાં 4 મહત્વની વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ધન એટલે પૈસા, સંપત્તિ અને ભૌતિક સુખસગવડો. પૈસા માણસને સુખી જીવન જીવવા માટે મદદ કરે છે. ધનથી માણસ પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે છે, શિક્ષણ મેળવી શકે છે અને સમાજમાં માનસન્માન મેળવી શકે છે. પરંતુ જ્યારે ધન વધારે થઈ જાય ત્યારે ઘણીવાર માણસમાં અહંકાર અને ગર્વ જન્મે છે. માણસને લાગે છે કે હવે તે બધું ખરીદી શકે છે અને બધું પોતાના કાબૂમાં રાખી શકે છે. આ રીતે ધન જો સમજદારી વગર આવે તો તે માણસને ખોટી દિશામાં દોરી શકે છે. જોબન એટલે યુવાની. યુવાની જીવનનો સૌથી ઉર્જાસભર અને શક્તિશાળી સમય હોય છે. આ સમય માણસમાં હિંમત, ઉત્સાહ, આત્મવિશ્વાસ અને સપનાઓ ખૂબ હોય છે. પરંતુ યુવાનીમાં ઘણીવાર ઉતાવળ, ગુસ્સો અને અહંકાર પણ જોવા મળે છે. યુવાન માણસને લાગે છે કે તે ક્યારે ભૂલ કરી શકે જ નહીં. આ કારણે ઘણીવાર યુવાનીમાં લેવામાં આવેલા ખોટા નિર્ણયો જીવનમાં મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. ઠાકરીનો અર્થ છે સત્તા, પદ, અધિકાર અથવા પ્રભુત્વ. જ્યારે માણસને કોઈ પદ અથવા સત્તા મળે છે ત્યારે લોકો તેની વાત સાંભળે છે, તેને માન આપે છે. પરંતુ ક્યારેક આ સત્તા માણસને ઘમંડ અને અહંકાર તરફ લઈ જાય છે. માણસને લાગે છે કે હવે તે જે કહે તે જ સાચું છે અને કોઈ તેને રોકી શકતું નથી. આવા સમયે માણસ પોતાના અધિકારનો ખોટો ઉપયોગ પણ કરી શકે છે. અવિવેકનો અર્થ છે સમજદારીનો અભાવ. અર્થાત માણસ પાસે સારા ખરાબની ઓળખ કરવાની ક્ષમતા ન હોવી, વિચાર કર્યા વગર નિર્ણય લેવો અથવા સાચું શું અને ખોટું શું તેની સમજ ન હોવી. જો માણસ પાસે ધન, યુવાની અને સત્તા હોય પરંતુ તેની પાસે વિવેક ન હોય તો તે ખોટા રસ્તે જવાની શક્યતા વધારે હોય છે. ચારે વસ્તુઓ ભેગી થાય ત્યારે શું થાય? જ્યારે ધન, જોબન, ઠાકરી અને અવિવેક આ ચારે એકસાથે ભેગા થાય છે ત્યારે માણસ ઘણા અનર્થો સર્જે છે. અનર્થ એટલે શું? અનર્થ એટલે ખોટા કામ, નુકસાન, ઝઘડા, અન્યાય અને સમાજમાં અશાંતિ. એવા માણસો ઘણીવાર પોતાના અહંકારમાં બીજાનો અપમાન કરે છે, ખોટા નિર્ણય લે છે, સત્તાનો દુરુપયોગ કરે છે, પોતાના સ્વાર્થ માટે બીજાને નુકસાન પહોંચાડે છે. આ રીતે તે પોતાનું અને સમાજનું નુકસાન કરે છે. ધારો કે કોઈ યુવાન વ્યક્તિને ખૂબ પૈસા મળી જાય, સાથે સાથે મોટી પદવી પણ મળી જાય. જો તેની પાસે સમજદારી ન હોય તો તે પોતાના પૈસા અને સત્તાનો ખોટો ઉપયોગ કરવા લાગે. તે લોકોને દબાવવા લાગે, ખોટા નિર્ણય લે અને પોતાના અહંકારમાં બીજાની ભાવનાઓની કદર ન કરે. આથી અંતે શું થાય? લોકો તેની સામે ઊભા થાય છે, તેનું માન ઓછું થઈ જાય છે અને અંતે તેને નુકસાન જ ભોગવવું પડે છે. જીવનમાં ધન, યુવાની અને સત્તા મળવી એ ખરાબ વાત નથી. પરંતુ આ બધાની સાથે વિવેક, નમ્રતા અને સંયમ હોવા ખૂબ જરૂરી છે. જો માણસ સમજદારીથી કામ કરે, નમ્ર રહે અને બીજાની ભલાઈ વિશે વિચારે તો આ જ વસ્તુઓ સમાજ માટે ખૂબ લાભદાયી બની શકે છે. પરંતુ જો અહંકાર અને અવિવેક આવી જાય તો એ જ વસ્તુઓ અનર્થનું કારણ બની જાય છે. ધન આવે તો વિનમ્રતા રાખવી, યુવાનીમાં સંયમ રાખવો, સત્તા મળે તો ન્યાય અને સદ્બુદ્ધિથી તેનો ઉપયોગ કરવો અને સૌથી મહત્વપૂર્ણ, હંમેશા વિવેક અને સમજદારી સાથે નિર્ણય લેવો. કારણ કે સાચી મહાનતા ધન, યુવાની અથવા સત્તામાં નથી, પરંતુ સદ્બુદ્ધિ, નમ્રતા અને સારા સંસ્કારમાં છે.